ત્યારે ડિલિવરી સમયે બચ્ચું અંદર ફસાઈ ગયેલું હતું. બહુ ટ્રાય કર્યા પછી પણ આવ્યું ન હતું. ઇવન 3 દિવસ બચ્ચું અંદર રહ્યું. અમને વિચારતા પણ એવું થાય કે 3 દિવસ બચ્ચું અંદર રહ્યું તો એ માતાની પરિસ્થિતિ કેવી થઈ હશે. આજે આપણી પાસે અવનીબા પરમાર, જેઓ પોતે પ્રખર ગૌ ભક્ત છે, ગૌ સેવા સારી રીતે કરી રહ્યા છે. તે આજે આપણી ફોર લેગ રેસ્ક્યુ ફાઉન્ડેશનમાં આવેલ છે. એમની ત્યાં એક એવો કેસ ક્રિટિકલ હતો કે જેની હેલ્પ માટે અત્યારે હાલમાં એમને ઇમરજન્સીમાં ગાયને માતાને અહીંયા આપણે મોકલી આપ્યા હતા. અને આપણે એમના મોઢે સાંભળે કે એમને શું કન્ડિશન હતી અને કઈ રીતે આપણે એને ટ્રીટ કરી છે અને આગળ એમને વસ્તુ કરી. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. મારું નામ અવનીબા પરમાર છે. તો એ જે કેસ છે એ કેસની અંદર અમારા ત્યાં પણ 60 કિલોમીટર દૂરથી આવેલો છે. ઠાસરાની પેલી સાઈડથી આવેલો છે કેસ. અને એ કેસમાં એવું હતું કે જ્યારે ડિલિવરી સમયે બચ્ચું અંદર ફસાઈ ગયેલું હતું. બહુ ટ્રાય કર્યા પછી પણ આવ્યું ન હતું. ઇવન 3 દિવસ બચ્ચું અંદર રહ્યું. અમને વિચારતા પણ એવું થાય કે 3 દિવસ બચ્ચું અંદર રહ્યું તો એ માતાની પરિસ્થિતિ કેવી થઈ હશે. अगर पीछे होगा तुरंत आ जाएगा। आ रहा है, मुंह ऊपर की साइड है। અહીંયા આવ્યું, બહુ ટ્રાય કર્યો તો પણ બચ્ચું બહાર ના નીકળી શક્યું. ઓલરેડી એ બચ્ચું અંદર ડેથ થઈ જ ચૂક્યું હતું, પણ અંદર પોઈઝનિંગ સ્ટાર્ટ થઈ ગયેલું. सूचना देना, ये सूचना मार दें यहाँ पे। અત્યારે પછી ડોક્ટર્સ દ્વારા ફોરલેગ ફાઉન્ડેશનના જે ડોક્ટર છે એ ડોક્ટર દ્વારા સી સેક્શન કરવામાં આવ્યું છે. બચ્ચું પણ બહાર લાવી દેવામાં આવ્યું છે. અત્યારે પણ ગૌ માતાની સ્થિતિ એ થોડી ક્રિટિકલ છે. એવી આશા છે કે અહીંયા સારું થઈ જશે. આ બહુ જ ટ્રસ્ટેબલ ફોરલેગ ફાઉન્ડેશન છે. અહીંયા અમે પણ પોતે અમારા ત્યાં જે ક્રિટિકલ કેસ આવે છે એ પણ અમે અહીંયા ટ્રાન્સફર કરીએ છીએ. તો ફર્સ્ટ તો ફોરલેગ ફાઉન્ડેશનનો વૈકુંઠ ધામનો આભાર વ્યક્ત કરીશ. થેન્ક યુ સો મચ. એમની સુવિધાઓ બહુ જ મસ્ત છે. ઓપરેશન રૂમથી લઈને બધું જ અહીંયા આગળ અવેલેબલ છે. અમારે ત્યાં આટલી બધી સુવિધાઓ નથી. અમારે 2 જ વર્ષ થયા છે એટલે અમે આગળ વધી રહ્યા છે એમને જોડે માર્ગદર્શન લઈને. પણ અહીંયા આગળ ફોરલેગ ફાઉન્ડેશનનો તમે કોન્ટેક્ટ કરો. હેલ્પલાઇન નંબર તમને અહીંયા દેખાઈ જશે. કોઈ પણ ક્રિટિકલ કેસ હોય તો એ અહીંયા સારી રીતે હેન્ડલ થઈ જાય છે. થેન્ક યુ સો મચ ફોરલેગ ફાઉન્ડેશન અને થેન્ક યુ સો મચ ઓલ સોશિયલ મીડિયા સપોર્ટર્સ. થેન્ક યુ. થેન્ક યુ.